નમસ્કાર। આજનો દિવસ એટલે માગશર સુદ 11, જેને આપણે મોક્ષદાય એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ। અને આજના જ દિવસે આજથી 5500 વર્ષ પૂર્વે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે કૌરવો અને પાંડવોની બંને સેનાઓ કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે યુદ્ધ કરવા માટે આવી અને અર્જુન કે જેમના સારથી જગતગુરુ પરમપિતા કૃષ્ણ ભગવાન હતા અને એ એમનો રથ લઈ અને બંને સેનાની વચ્ચે મધ્યમાં લઈને આવ્યા ને ત્યારે અર્જુને સામે ઉભેલા ગુરુજનો, સ્વજનો, વડીલો, ભાઈઓ એમને બધાને સામે જોયા ત્યારે અર્જુન નાસીપાસ થાય અને ગાંડીવ હાથમાંથી નીચે મૂકીને ભગવાનને કહે છે, પ્રભુ હું આ યુદ્ધ નહીં લડી શકું, કારણ કે સામે મારા વડીલો ઊભા છે, સ્વજનો ઊભા છે, ગુરુજનો ઊભા છે। અને અર્જુનની આ પરિસ્થિતિ જોઈ ભગવાન નારાયણ કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને સંભળાવે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતાય ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે। હે અર્જુન, આ જગતમાં, આ બ્રહ્માંડની અંદર જે કાંઈ છે એ હું જ છું, મારા સિવાય આ જગતમાં કશું છે જ નહીં। અને જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મીઓ વધે છે અને ધર્મનો નાશ થાય છે ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે હું હરેક યુગની અંદર અલગ અલગ અવતાર લેતો હોઉં છું અને એમાંનો જ મારો આ એક અવતાર છે। અને એ અવતારના તમે બધા પાત્રો છો। એટલે અર્જુન, બીજા કોઈ પણ પ્રકારની મોહ માયામાં ફસાયા વગર તારે માત્ર ને માત્ર તારું કર્મ કરવાનું છે અને એ કર્મનું શું પરિણામ આપવું એ પરિણામ મારા હાથમાં છે। જો સારું કર્મ કરીશ તો સારું પરિણામ મળશે અને કર્મ જો તારું ખરાબ હશે તો ખરાબ પરિણામ એનું તને પ્રાપ્ત થશે। આવી વાત જ્યારે ભગવાને અર્જુનને સમજાવી ત્યારે અર્જુન છેલ્લે ભગવાનને એટલું જ કહે છે, કરીશે વચનમ તવ, હવેથી તમે જેમ કહેશો એમ જ આ અર્જુન કરશે। એટલે આજના દિવસે આપણને સૌને ભગવાન કૃષ્ણના મુખમાંથી અમૃત ગંગાનો જે પ્રવાહ પસાર થયો હતો એવી શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉદ્ભવ થયો અને એનો આપણને સૌને લાભ મળ્યો। ખરેખર કહેવા જઈએ તો ભગવદ્ ગીતા એ કોઈ પુસ્તક નથી, એક મહાન ગ્રંથ છે। અને કદાચ આવા મહાન ગ્રંથ જો આપણા ઘરમાં પણ હોય ને તો આપણા ઘરની ઉર્જા પણ કંઈક અલગ હોય, આપણા સૌની ઓરા પણ કંઈક અલગ હોય। અને એટલા માટે દરેક વાલીશ્રીઓને મારી એક નમ્ર અપીલ છે કે આપ આપના ઘરે શ્રીમદ ભગવદ્ ગીતા નામનો ધર્મ ગ્રંથ વસાવો, આપના બાળક પાસે એનું પઠન કરાવો અને કાયમ માટે એક એવો સંકલ્પ લઈએ, આજના પવિત્ર દિવસે એક એવો સંકલ્પ લઈએ કે મારું સંતાન અને અમે આખો પરિવાર કાયમ સવારમાં બેસી શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોકનું પઠન કરશું અને ભગવાન કૃષ્ણના ચરણમાં અમારો ભક્તિભાવ અર્પણ કરીશું। અમે તો અહીંયા શાળાની અંદર રોજ સવારે પ્રાર્થના કરી અને બાળકોની પાસે શ્રીમદ ભગવદ્ ગીતાના એક શ્લોકનું કાયમને માટે પઠન કરાવીએ છીએ। પણ આજ વલ્લભી વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું આપ સર્વે વાલીશ્રીઓને નમ્ર વિનંતી કરું છું, આજના પવિત્ર દિવસે આપણે સૌ એક એવો સંકલ્પ લઈએ કે અમારા ઘરમાં શ્રીમદ ભગવદ્ ગીતા નામનો ધર્મ ગ્રંથ અવશ્ય હશે। અને એ ગ્રંથ હોવાથી હું તમને એટલું શ્યોરિટી સાથે કહી શકું છું કે કદાચ બીજા કોઈ ગ્રંથો તમારા ઘરમાં હોય કે ન હોય એની મને ખબર નથી, પણ આ પવિત્ર ગ્રંથ જો તમારા ઘરની અંદર હશે તો દુનિયાની એક પણ નકારાત્મક શક્તિ, એક પણ નકારાત્મક તાકાત તમારા ઘરની આસપાસ કે તમારી આસપાસ આવી શકે એ કોઈ તાકાત જ નથી। એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનો આ મહાત્મા છે। અને ફરી વખત આપ સૌને શ્રીમદ ભગવદ્ ગીતા જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ। જય શ્રી કૃષ્ણ, જય સિયારામ।